તો આજે આપણે દૂધીના મુઠિયા બનાવશું. તો દૂધીની છાલ ઉતારી લઈશું અને તેને ખમણી લઈશું. હવે આપણે ઢોકળિયું મૂકીશું, તેમાં પાણી મૂકીશું, આવી કાણાવાળી ડીશ મૂકીશું અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે દહીં લઈશું, તેમાં તેલ નાખીશું અને તેને સારી રીતે ફેટી લઈશું. પછી તેમાં મસાલા કરીશું. તો મસાલામાં હળદર, ધાણા જીરું, મરચું, મીઠું નાખી અને તેને સારી રીતે મિક્સ કરી ખમણેલી દૂધી એડ કરીશું, ધાણા એડ કરીશું, લસણ એડ કરીશું, આદુ એડ કરીશું, મરચાં એડ કરીશું, વરિયાળી એડ કરીશું, તલ એડ કરીશું. હવે 3 વાટકી ભાખરીનો લોટ એડ કરીશું, જાડો કરકરો ઘઉં, અને 1 વાટકી ચણાનો લોટ એડ કરી તેમાં ખારો નાખી અને લીંબુનો રસ એડ કરી તેને સારી રીતે બાંધી લઈશું. હવે તેને આવી રીતે મુઠિયા વાળી તેને સ્ટીમ થવા દઈશું. તે ચડી જાય એટલે કાઢી લઈશું. પછી આવી રીતે તેને કાપા લગાવી અને કાપી લઈશું. હવે તેનો આપણે વઘાર કરીશું. તો તેલ મૂકીશું, રાઈ નાખીશું, રાઈ ફૂટી જાય એટલે જીરું નાખીશું, જીરું તતડી જાય એટલે તલ નાખીશું. હવે આપણે લીમડો નાખીશું. હવે તેમાં આપણે મુઠિયા નાખીશું. તેને સારી રીતે હલાવી લઈશું. મિક્સ થઈ જાય, થોડા કકડા થવા દેવા, પછી તેમાં ધાણા એડ કરીશું. તો આપણે એકદમ પોચા દૂધીના મુઠિયા તૈયાર છે.